આજની ધર્મકથા. પ્રણામ. મદન રેખા પરમાત્માના શાસનના ઇતિહાસનું એક એવું નામ કે જે નામની પાછળ જે શક્તિપાત થયો છે, જે સામર્થ્ય યોગ એમણે ઊભો કર્યો છે, એને વર્ણવવો પણ બહુ દુષ્કર છે. એક સ્ત્રીનું જીવન કેવા કેવા આટાપાટાઓમાંથી નીકળતું હોય, કેવી કેવી પરિસ્થિતિમાંથી નીકળતું હોય, અને એ પરિસ્થિતિઓને એક સ્ત્રી કઈ રીતે વહન કરી શકવા માટે સક્ષમ બની શકે છે, એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એ મદન રેખાજીનું જીવન છે. ક્યારેક એવું લાગે કે આપણે ત્યાં નાનપણથી સ્ત્રીઓને આવી કથાઓ નથી સંભળાતી ને, બાળકીઓને. એના કારણે આ અત્યારની વિકૃત વાતાવરણની વાતો એને વધુ આકર્ષી જતી હશે. આપણા લોકોનો એક પ્રોબ્લેમ છે, જેણે નબળું કર્યું ને એનો વાંક શોધવામાં આપણને આખું જીવન બહુ મજા આવે છે. પણ એ નબળું કેમ કરી શક્યો? કારણ કે હું કંઈક સારું ન કરી શક્યો, એ મારો વાંક, એ જોવામાં આપણને ક્યારેય રસ નથી હોતો. ઘણા બધાને કમ્પ્લેન હોય છે, ઘણા બધા આ બાબતમાં વિચારતા હોય છે કે ભાઈ અત્યારે આપણી છોકરીઓ પર જ્ઞાતિમાં, પર ધર્મની અંદરમાં વિધર્મીઓને ત્યાં પણ પરણે છે, એ લોકો ફોસલાવી જાય છે, એ લોકો આવું જાણીને બધું આખું એક રેકેટ ચલાવતા હોય છે. બધું જ બરાબર, પણ ક્યારેય જાહેરમાં આપણે એવું સ્વીકારતા થયા કે ક્યાંક આપણા ઘરનું સંસ્કરણ, આપણા ઘરનું ઘડતર અને આપણા ઘરનું વાતાવરણ વાત્સલ્ય મળ્યું ન રહ્યું, એના કારણે સામાએ આપેલા પ્રલોભન એ એના મનને વધુ આકર્ષી ગયા? ના, આપણામાં એ સ્વીકારવાની ખુમારી નથી. કારણ કે એમાં તો આપણો અહમ ગવાશે. કોઈના ઉપર દોષારોપણ કરવું હોય ને તો એ બહુ આનંદદાયક હોય, કારણ કે એમાં આપણો અહમ પોષાય. પણ જાત ઉપર જ્યારે લેવાનું આવે ત્યારે સમજાય છે કે આરોપ મૂકવો બહુ સહેલો છે, પણ સ્વીકારવો બહુ અઘરો છે. આ મદન રેખાજીનું ઘડતર કેવું થયું હશે? આ મદન રેખાજીને વાત્સલ્ય એમના માતા પિતાએ કેવું આપ્યું હશે? એ કઈ કઈ પરિસ્થિતિઓમાંથી નીકળ્યા? એક રાજકુમારી હતા, અને રાજકુમારી તરીકે જ જન્મ્યા હતા, કોઈ સામાન્ય ઘરમાંથી નહોતા આવ્યા. રાજકુમારી તરીકે જ જન્મ્યા પછીથી પણ જે રીતની પરિસ્થિતિઓમાં એ આગળ વધશે, એ જોતાં એવું લાગે કે આવું તો કોઈ રાજકુમારીએ નાનપણથી અનુભવ્યું, જોયું, સાંભળ્યું પણ ન હોય. અને તેમ છતાં એવી જ પરિસ્થિતિઓની અંદરમાં એમણે જે રીતે સક્ષમતા બતાવી છે, આ સામર્થ્ય એ અજોડ મર્દાનગીનું પ્રતીક છે. અને એટલે એવું ઈચ્છા થઈ કે આવા ચરિત્રો એ શ્રી સંઘની સમક્ષ મુકાવા જોઈએ, એના એ વાસ્તવિક સ્વરૂપે કે જે ઊંડાણથી એને સમજવા જોઈએ. વાર્તાઓ કહેવી એ બહુ સરળ છે, પણ વાર્તાઓ કહેવા માટે નથી હોતી, વાર્તાઓ બોધ માટે હોય છે. એ બોધને સામો ઝીલી શકે એ રીતે કહેવું, એ પદ્ધતિઓ આપણે ત્યાં પાઠશાળાઓમાં નથી વિકસાવાતી. એટલે શું થાય છે કે વાર્તાઓ ખબર પડી જાય છે, પણ વાર્તાઓનું જે અર્ક છે ને, એ સમજવા માટે પણ સામાનું મન તત્પર નથી થતું, કારણ કે પદ્ધતિઓ આપણે ત્યાં નથી. મદન રેખાજીને યુગબાહુ અને એના મોટા ભાઈ મણિરથ, આ બંનેનો પરિચય થયો લગ્ન થતા. બંને માટે તે પ્રકારનો સદભાવ. યુગબાહુ પોતાના પતિ છે, મણિરથ એ પોતાના પતિના મોટા ભાઈ છે, નગરના રાજા છે, પરિવારના વડીલ છે. તે પ્રકારનો અહોભાવ એમના મનની અંદરમાં એમણે જાતે ઊભો કર્યો હશે. હવે મણિરથ પાસેથી અજુકતું કેટલુંક જોવા મળ્યું. દાસીએ આવી અને એવી વાતો કરી કે જે વાતો એ ક્યાંય કરતાં ક્યાંય એમના જીવનના સંસ્કરણમાં, ઘડતરમાં, અનુભવનમાં ક્યાંય આવી નથી. કોઈ સગ્ગો મોટો ભાઈ પોતાના સગ્ગા નાના ભાઈની પત્ની સાથે આવો વ્યવહાર કરવા ઈચ્છે, આ બહુ જ પહેલી વાર અનુભવેલી પરિસ્થિતિ એમની માટે હશે. એમના ઘરોમાં આવું નહીં થયું હોય. તો આ પરિસ્થિતિમાં શું કરવું એની એમને કન્ફ્યુઝન કેમ ન થાય? આ પરિસ્થિતિમાં એમને સ્ટ્રેસ કેમ ન અનુભવાયો? આ પરિસ્થિતિમાં એમને ભય કેમ ન લાગ્યો? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ.
સામાન્ય રીતે આપણે આપણા અનુભવના આધાર પર છે ને જીવન જીવતા હોઈએ. હવે જેનો અનુભવ જ નથી એવી પરિસ્થિતિ આવી જાય તો ચોક્કસપણે આપણને પહેલાં તો થોડો ભય લાગે છે કે આવું ક્યારે કર્યું નથી જીવનમાં ભાઈ. પણ ના, આવું કર્યું ભલે નથી, પણ આવું કરવાની મારી સક્ષમતા છે, ઘડતર એનું નામ છે. હું દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહું, એનું નામ ઘડતર છે. હું દાખલાઓ ન ગણું, હું સિદ્ધાંત ભણાવું, એનું નામ ઘડતર છે. તો અહીંયા એમણે ઇમિડિયેટ લેવલ પર પેલી દાસીને આપવા જેવો જવાબ આપી દીધો. ક્યાંય પોતાની દુર્બળતાને સાબિત થાય એવા એક પણ શબ્દો, એવો એક પણ અપ્રોચ પણ એમની વાણીમાંથી ન નીકળ્યો. ક્યાંક સામો નાનકડો ગેપ લઈ લે, સ્પેસ કાઢી લે અને એવું વિચારે કે આને થોડીક તો ઈચ્છા હશે, આવું પણ નહીં. બહુ જ સ્તબ્ધ કરી નાખે સામાને, અચંબિત કરી નાખે અને સામાને ઘા કરે એવા વાક્યોથી એમણે જવાબ આપ્યો. આ એક સાયકોલોજીકલ પદ્ધતિ છે. તમારી ના જો જરાક પણ ઢીલી હોય ને તો સામા માટે એ કેટલેક અંશે હા બની જાય. જો ખરેખર ના છે, સદંતર ના છે, તો એ ના પણ એવી રીતે જવી જોઈએ કે જડબે સલાક સામાના મનની અંદરમાં ઘૂસી જાય. અને એમણે કોઈ પણ પ્રકારનો વ્યવહાર સાચવવાનો એ સમયે પ્રયત્ન ન કર્યો કે ભાઈ રાજા છે, કેવું લાગશે, મોટા ભાઈ છે મારા પતિના, કેવું લાગશે, તો હું ના પણ પાડું તો થોડી સારી રીતે ના પાડું, આવું નહીં. કારણ કે એ સમયે એમના મનમાં સ્પષ્ટતા હતી કે મારા પતિના મોટા ભાઈ હોવા એ એક અલગ વાત છે, પણ મારા શીલ ઉપર ખંડન થવા માટેની તત્પરતા દેખાડે છે એ એક અલગ વાત છે. અને આ બે વાતમાં પ્રેફરન્સ, પ્રાયોરિટી એ મારું શીલ છે. લાઈફ ઇઝ ઓલ અબાઉટ પ્રેફરન્સ. આપણે દરેક વસ્તુઓમાં જો પ્રેફરન્સનો વિવેક કરતા થઈ જઈએ ને કે આ વાત બરાબર છે, પણ આ બેની જ્યારે સાથે પરિસ્થિતિ આવે ત્યારે આનું મહત્ત્વ વધારે હોય, આની પ્રાયોરિટી પહેલી હોય તો બીજી ગૌણ કરી નાખવાની. બસ જીવન આનું નામ છે. આટલું શીખી જઈએ જે ભરત મહારાજાએ કર્યું હતું કે ભાઈ ચક્રરત્ન આવ્યું ને ભગવાનના કેવળ જ્ઞાનના સમાચાર આવ્યા, તો એ કંઈ ત્યારે કોઈ મહાત્માને પૂછવા નહોતા ગયા, એ ત્યારે કોઈ જણની સલાહ લેવા નહોતા ગયા. એમના વિવેકે એમને નિર્ણય અપાવ્યો કે ભાઈ આ બે વસ્તુ સરખી આવી છે, આવું પહેલી વાર જીવનમાં થયું છે, કેવળ જ્ઞાન નામનો શબ્દ પહેલી વાર સાંભળ્યો છે. પણ તેમ છતાં ઘડતર જે થયું છે કે શુભ અને અશુભ બે આવે ત્યારે શુભનો પક્ષપાત લેવો. આ થિયરી છે. એ પ્રસંગે શું કરવું એ દાખલો હોય, પણ દાખલા તો દર વખતે આપી ના શકાય, થિયરી ભણાવી દેવાય. આપણા ઘરોમાં આવી થિયરી ભણાવાતી નથી. અને આપણી જનરેશન, આપણી આગલી જનરેશન એ આવી થિયરીઓને જોઈને અને સાંભળીને મોટી થઈ હતી. આ જનરેશનને આવી કોઈ થિયરી જોવા મળતી જ નથી, સાંભળવા મળતી નથી. મદન રેખાએ ના પાડી દીધી. અને હવે પેલી દાસી મણિરથ પાસે ગઈ. મણિરથને એને જવાબ વાળ્યો. આમ તો જોવા જઈએ તો મણિરથને અહીંયા ભાન પડી જવી જોઈતી હતી કે હવે હું અટકું, કારણ કે આ કોઈ પણ પ્રકારે વશ થશે એવી શક્યતા જ નથી. પણ જ્યારે કામાંધ માણસ અથવા વિષયાંધ માણસ એ પોતાના કામ અથવા વિષયની સાથે પોતાનો અહંકાર ભેળવી દે ત્યારે એનું પાછું ફરવું બહુ મુશ્કેલ છે. એને વિષયનો જ અંધત્વ છે ને એને અગર, તો શું થશે કે વિષયનો ઉદય પૂરો થશે ત્યારે એને રિયલાઇઝ થઈ જશે કે અચ્છા આ લેવલ પર તો ન જવાય ભાઈ. પણ ના, એનો અહંકાર પણ ભેળવે છે. એટલે શું થયું કે એનો અહંકાર એ ઉદયને પણ પૂરો થયા પછી કન્ટિન્યુ રાખે છે કે એ ભલે જે હોય તે, પણ આપણને ના પાડવાની કોઈના બાપની તાકાત ન હોવી જોઈએ. આપણે રાજા છીએ. અને આપણા જીવનમાં પણ ઓછે વત્તે અંશે આવું બહુ થતું હોય. ઉદયના પાપો આપણે જેટલા ભોગવીએ કે સેવીએ છીએ ને એના કરતાં વધુ પાપો આપણે આપણા અહંકારના ભોગવીએ છીએ. ક્યાંક કોઈક પરિસ્થિતિ આપણને ઇન્ડિકેશન આપી દેતી હોય છે કે બસ ભાઈ હવે આનાથી આગળ ન વધાય આ પરિસ્થિતિમાં, પણ આપણો અહંકાર આપણને પરી રહે છે, ન શું વધાય, જે થશે જોયું જશે. આ મુદ્દાઓ છે કે જે સાયકોલોજીકલી આપણે પણ સમજવા જોઈશે. મણિરથ ન માન્યો. મણિરથે બધી જ વાતો સાંભળી લીધી કે આવું થાય, પણ મણિરથે ક્યાંય પણ એ દાસીને એમ કહીને ન જવા દીધી કે અચ્છા એવું છે, ચાલો જવા દે, હવે તું નહીં જતી.
મણિરથે એનાથી પણ ચડિયાતા એવા ભેટ સોગાદો, એવી વાતો, એવા પ્રપોઝલ્સ એ બધું લઈને દાસીને થોડા દિવસ પછી ફરીથી મોકલી. આવી દાસી, એને એમ હતું કે દિવસો વીત્યા છે, ક્યાંક થોડી ઢીલી પડશે અને ફરીથી હું ચાન્સ લઈ લઉં. દાસીએ વાત કરી અને બહુ જ સરસ રીતે અને બહુ દ્રઢતાથી મદન રેખાને જવાબ આપે છે કે વર્ધમાન સ્વામી ભગવાને ગૌતમને કહ્યું હતું કે પાપ કર્મની અનંત રાશિનો ઉદય આવે ત્યારે જીવ સ્ત્રીપણું પામે છે, અને જો આવું સ્ત્રીપણું પામ્યા પછી આ સ્ત્રીપણાના શણગાર સમા શીલ ગુણને જો સ્ત્રી ન સાચવે તો એ અનંત કાળ સુધી ભટકવાનું પોતાનું ભાગ્ય ઘડે છે. તમે જુઓ, પેલા રિલેશનની ઓલી આપી હતી કે ગણિકાઓના ઘરે બી આવું નથી થતું કે પોતાના સગા ભાઈની પત્ની સાથે કોઈ આવું કરે. હવે ધર્મનું આપે છે કારણ. આ ઉત્તરોત્તર એક પછી એક ચડિયાતા કારણો છે કે તમે અગર રિલેશનના ઓલાથી પણ નથી સમજતા તો હવે ધર્મના નામ પર કે પાપ પુણ્યના નામ પર પણ સમજો. આપણે ત્યાં જે હકાર મકાર ને ધિકાર પદ્ધતિ હતી ને, ઋષભદેવ ભગવાન, રાજા ઋષભે જે એની પહેલાં જો શરૂ થઈ હતી અને રાજા ઋષભે એના પછીથી જે રાજ્ય વ્યવસ્થા ઊભી કરવી પડી હતી, એ બધી પદ્ધતિઓના મૂળમાં આ બધું હતું. સારણા વર્ણા પડીચોયણા આ બધે મહાત્માઓના પારિભાષિક શબ્દો આપણે સાંભળીએ છીએ, પણ એ બધાના મૂળમાં એના અર્થ આવા છે કે પહેલાં આવા પ્રયોજનથી સમજાવો, એની પછી એક લેવલ ઉપર જવું, પછી એક સ્ટેપ હજી ફોરવર્ડ થવું, પછી એને આ રીતે કરવું. આ સ્ટેપ બાય સ્ટેપ આખી પદ્ધતિ હોય. દરેક વખતે બોલવા બેસીએ ત્યારે બધું જ બોલી નાખવું અને પછી કેવું કે સામો સમજતો નથી. કેમ સમજે? તમારી સમજાવવાની પદ્ધતિ જ એવી છે કે એને સમજવું હોય તો પણ ન સમજે. સમજાવવું એ પણ એક કળા છે જે દરેક વ્યક્તિ ન કરી શકે. જેમ દરેક વ્યક્તિ ક્રિકેટ નથી રમી શકતી સચિન તેંડુલકર જેવું, કારણ કે એક પ્રકારની કળા છે, એમ દરેક વ્યક્તિએ હાથ ન અજમાવવું જોઈએ કે ચાલો હું પણ કોઈકને પ્રતિબોધ કરું, હું પણ કોઈકને શીખવાડું, હું પણ કોઈકને ધર્મ પમાડું. ના, આ કળા છે. દરેક વ્યક્તિને મન થાય ત્યાં સુધી વાંધો નથી, પણ એને મન થયા પછી એવું સમજવું જોઈએ કે મારે આ આર્ટ શીખવી પડશે, હું મારા પ્રમાણે આર્ટને ન ફેરવી શકું. તો અહીંયા મદન રેખાએ એક સ્ટેપ ફોરવર્ડ કર્યું. એમણે હવે ધર્મના નામ પર કહ્યું કે આવી પાપની રાશિવાળો સ્ત્રી અવતાર, એમાં હું આવું પાપ સેવું એ અશક્ય છે. અને એટલે શીલ ધર્મના ખંડનની વાત એ તો કોઈ પ્રકારે સાંભળી પણ શકાય એમ નથી. હવે હજી એક સ્ટોપ ફોરવર્ડ જાય છે. હવે એમ લાગ્યું કે કઠોર તો થઈ ગયા, ચાલો તો હવે થોડી સૌમ્યતાથી પણ એને વિચારવા પહેરીએ. એકવાર કઠોરનો ઘા થઈ જશે ને પછી જો એને થોડોક સૌમ્ય વિચાર આવશે ને તો એ કદાચ વિચારતો થશે. એટલે પેલા કઠોર ના આવી, સમજણવાળી એટલે તાર્કિક ના આવી, અને હવે સમજણ એટલે શાંત ચિત્તે વિચારવા જેવી વિચારણીય બાબત આવી કે તારા રાજા પાસે પોતાનું અંતઃપુર ક્યાં ઓછું છે. આટલું ઉત્તમ પ્રકારનું અંતઃપુર છે, પત્નીઓ છે, તો પછી એ કેમ નરકે જવાની ઈચ્છાથી પરસ્ત્રીને ભોગવવાની ઈચ્છા કરે છે? મારા પ્રાણનાથ જીવતા છે અને તેમ છતાં મારા ઉપર કોઈ કુદ્રષ્ટિ કરે. આ તો પરસ્ત્રી માટેની, હું એમની માટે પરસ્ત્રી છું, અને પરસ્ત્રી પ્રત્યેનો એક પણ નબળો ભાવ એ એમને નરક સિવાય બીજું શું આપશે? મારા પ્રાણનાથ છે અને મારી પર કોઈ દ્રષ્ટિ કરશે તો યા તો એનું મૃત્યુ થશે ને યા તો મારું મૃત્યુ થશે. જો એ મારી ઉપર બળાત્કારે ફોર્સિબલી કંઈ પણ કરવા ઈચ્છે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ, પણ હું એમને વશ નહીં થાવ. એક ક્લિયર મેસેજ અને સ્ટર્ન મેસેજ એ અત્યારે અહીંયા આ મણિરથને અપાય છે. આ મદન રેખાજી આપણને શીખવે છે કે દ્રઢતા કોનું નામ છે. દ્રઢ મનોબળ કેવું હોય, ક્યાંય વિકલ્પ નથી કે હવે જો હું આ રીતે જવાબ આપી દઈશ તો હવે મારા પતિની શું હાલત કરશે? યુવરાજ છે, કદાચ એને યુવરાજ પદ્ધતિ કાઢી મૂકે તો, કદાચ અમને લોકોને કાઢી મૂકે તો, કદાચ મારા વિશે કંઈક નબળું સાબિત કરે તો, કદાચ પ્રજાની અંદરમાં કંઈક અમારા વિશે વિરુદ્ધ કંઈક કરે તો. સિંગલ વિકલ્પ પણ નહીં. કેમ? કારણ કે આ બધા જ જેટલા પણ વિચારો છે એ બધાથી કંઈક ચડિયાતો એવો વિચાર એ શીલ ધર્મનો છે. પ્રાયોરિટીઝ. અગેન દરેકે દરેક જગ્યાએ જીવનના
પ્રાયોરિટીઝ જો જીવને ક્લિયર છે ને તો એને ક્યારેય વિકલ્પો નથી થતા. આપણને આટલા બધા વિકલ્પો થાય છે ને કે લોક શું કહેશે, આ શું કરશે, આ શું કરશે. અરે ભાઈ, અત્યારે પ્રાયોરિટી શું છે? અને આ પ્રાયોરિટીને આપણે ત્યાં શાસ્ત્રીય પરિભાષામાં એક બહુ સરસ મજાનો શબ્દ છે, ઔચિત્ય. પરિસ્થિતિનું ઔચિત્ય જે છે એ કરવું. અને આવું તો અનંત તીર્થંકર પરમાત્માઓ પણ પોતે પોતાના જીવનમાં આચરીને ગયા છે. અનંત પૂર્વાચાર્યાઓ આ જ બધું આચરીને ગયા છે કે ઔચિત્ય પ્રમાણે વર્તવું. અત્યારે આ પરિસ્થિતિનું ઔચિત્ય એ છે કે શીલ ધર્મનું ખંડન ન થવું જોઈએ. પછી અમારું જે થવું એ થાય, લોકને જે કરવું એ કરે. કેમ? તો કે શીલની પ્રાયોરિટી કંઈ ઘણી મોટી છે. જ્યારે મદન રેખાજીને એમના મમ્મી પપ્પાએ સંસ્કરણ કે ઘડતર કર્યું હશે ને ત્યારે એમને શીખવ્યું હોય કે આવી પરિસ્થિતિમાં આમ કરે છે. એમને શીખવ્યું આ હશે કે શીલ ધર્મ કેટલો મહાન છે અને શીલ ધર્મ કોના કરતાં મહાન છે, પ્રાણ કરતાં પણ શીલ ધર્મ મહાન છે. આવું શીખવ્યું હોય ત્યારે લોક શું કહેશે, રાજા શું કરશે એ વિચાર વામણો થઈ જાય. અને એટલે એવા વિકલ્પ ના આવે. અને વિકલ્પ ન હોય ત્યારે દ્રઢતા બહુ સ્પષ્ટ આવે. આપણે અત્યારે દ્રઢ નથી હોતા કારણ કે આપણામાં વિકલ્પોની પારાવાર ભરમાર પડી છે. અને વિકલ્પો એટલે છે કારણ કે સ્પષ્ટતા નથી. સ્પષ્ટતા એટલા માટે નથી કારણ કે બોધ નથી. અને બોધ એટલા માટે નથી કારણ કે સંસ્કરણને ઘડતર જ નથી. કોઈએ ન કર્યું એનો વાંક કાઢવા કરતાં આપણે પોતે આપણી જાતનું પણ ઘડતર ન કર્યું એ વાંક શોધવો બહુ આવશ્યક છે. સમજાવે છે કે ઉત્તમ પુરુષો તો આ લોક અને પરલોકને વિશે વિરુદ્ધ આચરણ કરતા નથી. કારણ કે ભગવાને 4 કાર્ય એ નરકના કારણ કયા છે. 1. જીવ હત્યા, 2. અસત્ય વચન, 3. પર દ્રવ્યનું હરણ અને 4. પર સ્ત્રીનું સેવન. આ 4 કાર્યો એ માણસને નરકને વિશે લઈ જાય છે. તો રાજાએ તો વિશેષ કરીને પર સ્ત્રીની ઈચ્છા ન કરવી, કારણ કે રાજા જો આવું કરશે તો લોક એનું અનુકરણ કરશે, તો પ્રજા એ કેવા અવળા માર્ગે અને અનૈતિક માર્ગે જશે. એનો વિચાર તો રાજાએ સ્પષ્ટપણે સૌ પ્રથમ પ્રાથમિક રીતે કરવો જોઈએ. કેટલી બધી પદ્ધતિથી એમણે રાજાને મેસેજ આપ્યો. આ જોવાનું છે. કોઈના જવાબની અંદરમાં થોડી ડેપ્થમાં જઈને તો આપણને સમજાય કે ગ્રેજ્યુઅલ પ્રોસેસ થઈ રહ્યો છે. આડેધડ નથી બોલાતો. જે મનમાં આવ્યું એ નથી બોલાયો. એક ઓર્ગેનાઇઝડ માણસ જ્યારે વાત કરતો હોય ને ત્યારે એની વાતમાં પણ એક વજન હોય છે. અને વજન એટલા માટે જ હોય છે કે એની વાત સાયકોલોજીકલી સામાન્ય કયા સમયે શું બોલવાથી હિટ થશે એના સહિતની હોય છે. અત્યારે મદન રેખાની આ તમામ વાત એ સ્ટેપ બાય સ્ટેપ સામાના મનના તમામ વિકારોને કાઢી શકે એ સમર્થતાવાળી મુકાય છે. દાસી ગઈ. આ બધી જ વાતોને એ જ રીતે યથાવત દાસીએ મણિરથને કીધી. મણિરથ સમસમી ગયો. અગેન ફરીથી હવે એને એટલું ચોક્કસ લાગી ગયું કે હવે આવી રીતે દાસી મોકલીને વારંવાર પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. અહીંયા એકચ્યુઅલી અટકી જવો જોઈતો હતો પણ ન અટક્યો. કેટલાક વ્યક્તિઓ એ જન્મજાત જાણે એવી પ્રકૃતિ લઈને આવ્યા હોય કે એ લોકો ભોગવે નહીં ત્યાં સુધી સુધરે નહીં. હા, આપણે પહેલેથી એવું સ્વીકારી ન લેવાય કોઈ માણસ માટે. આપણે બધા પ્રયત્નો કર્યા પછીથી જ સ્વીકારાય છે. પહેલેથી જેવું ન સ્વીકારાય કે ભલે ભોગવતો. આવું તો કોઈ આપણે ત્યાં નિર્ધ્વંસ પરિણામની આપણે ત્યાં કોઈ વાત નથી. પણ જ્યારે આટલા પ્રયત્નો થઈ ગયા અને હવે એ માણસને સુધરવું નથી, હવે એ આનાથી ચડિયાતી ઘટના તરફ આગળ વધે છે. આ તો સમજાવટનો વિષય હતો. માની જાય તો સીધી રીતે પતી જાય, કોઈને ખબર પણ ન પડે. આમ ક્યાંક ને ક્યાંક કોઈક સમય આવી અને મારી સાથે ભોગવી લે તો નાના ભાઈને પણ શું ખબર પડવાની હતી. વાત પૂરી થાય, હું સંતોષાઈ જાઉં અને આ બધી કામ વાત પૂરી થઈ જાય. આ તો એ લેવલ પરનો પ્રયાસ હતો મણિરથનો. હવે આ પ્રયાસ થોડા ટોપ લેવલ પર જવાનો પ્રયત્ન કરશે. અને આ ટોપ લેવલ એટલું એક્સ્ટ્રીમ છે કે એ માણસ પોતે આ વિષયની આગની અંદરમાં એ ભૂલી જાય છે કે હવે હું જેને બાળવા ઈચ્છું છું એ મારો સગ્ગો ભાઈ છે. આખા ને આખા મદન રેખાના વાતના સાર રૂપે એણે સમજ્યું કે જ્યાં સુધી એનો પતિ જીવતો છે ત્યાં સુધી એ શરણભૂત છે એના પતિને, અને જ્યાં સુધી એની પાસે શરણ છે ત્યાં સુધી મારી પાસે નહીં આવે.
એને હવે મારી પાસે લાવવી હોય તો પહેલો રસ્તો એ છે કે હું એને અશરણ બનાવું. એનો મતલબ એના પતિની હત્યા કરું. એને એ વિચાર પણ નથી આવતો કે હું જે પતિની હત્યા કરવા માટે વિચારું છું એ એકચ્યુઅલી એનો પતિ પછી છે, મારો સગ્ગો ભાઈ પહેલાં છે. નાનપણથી બાપની જેમ જેને મેં સાચવીને રાખ્યો છે, એને મોટો કર્યો છે, એનો પતિ છે. પણ જુઓ, વિષયનો રાગ અને અહંકાર આ બંને માણસને કઈ હદ સુધી અંધ બનાવે છે એનું આ એક્ઝામ્પલ છે. આપણે કદાચ આ એક્સ્ટ્રીમ પર નથી ગયા, પણ આ થિયરીને જોઈને તો આપણને ખબર પડે કે હા, આપણા જીવનમાં આપણે એવું ઘણીવાર કર્યું છે કે ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો, એવા વર્તનો, એવા વિચારો આપણા દ્વારા થયા છે કે જે વિચારો કોઈ પણ પ્રકારે એક્સેપ્ટેડ મેનરમાં બહારથી સમજી જ ન શકાય, સ્વીકારી જ ન શકાય. કેમ? તો કે મારો વિષયનો આવેગ અને મારો અહંકાર એ બે ભેગા થયા. મણિરથ એ આપણી માટે એક આલંબન હોવું જોઈએ. જ્યારે પણ જીવનની અંદર અમે નબળું પગલું ભરવાનું મન થાય ને તો કોઈક દિવાલમાં વચ્ચે લખીને રાખવું જોઈએ કે મારે મણિરથ ક્યારેય બનવું નથી. આવું પણ હોવું જોઈએ કે જેના કારણે સારા આલંબનો ઊભા છે એમ આવા આલંબન પણ ઊભા હોય કે મારે આવા તો ક્યારેય નથી થવું. આવું થવું એ મારી લાઈફમાં સિમ્પલી નોટ ડન ના લેવલ પર હોવું જોઈએ. વિચારીએ આજના દિવસમાં આપણે કે આપણા જીવનમાં આપણે મણિરથ તો ક્યારે નથી બન્યા ને. આપણો વિષયનો રાગ અને આપણો અહંકાર એને આપણું ઔચિત્ય ક્યારે ભૂલાવ્યું નથી ને. એ વિચારીએ અને આવતીકાલે એ જોઈએ કે હવે એનો આ વિચાર એ વર્તનમાં પરિવર્તિત થઈ શકે છે કે નથી થતો, અને ખરેખર જો આવું પરિવર્તિત થાય છે તો પરિસ્થિતિ ક્યાં લઈ જશે મદન રેખાને, એ જો આવતીકાલે ફરીથી મળશું. જી નાગના કંઈ પણ બોલાય તમે છે જય નમ જય અતિશાસન.